ગામ કુંડળમાં કૃપાનાથ, સંગે લઈ સહુ સંતનો સાથ. મામૈયા પટગર દરબાર, ત્યાં જઈ ઉતર્યા વિશ્વ આધાર. કુંડળ સુધી મહારાજ સામે ગયા હતા. હવે ત્યાં સંતોને સાથે લઈને મામૈયા પટગઢના દરબારમાં મહારાજ ઉતર્યા છે. સંતોને થૂલી બનાવી, સમજે ને, ગળપણ વગરની માં, ખાંડ કે ગોળ કે ઘી કે મીઠું કે કાંઈ નહીં, હાવ મોરી રંધાવે નહીં. અને મહારાજ સંતોને પીરસતા હતા આવું મોરું, સમજ્યા ને. સંતો જમતા હતા તો દર્શન કરવા માટે કેટલા કાઠી સમાજ આખો આવ્યો, સમજ્યા ને, સંતોને મળવા માટે. કારણ કે મહારાજ છેટ ગઢપુરથી આવ્યા તો ઘણા બધા કાઠીઓ પણ ભેગા થઈ ગયા હતા અહીંયા કને, અને કેટલા કાઠીઓ હતા અહીંયા કને ભૂખે મરતા હતા એવાય. એ બધા આવીને જોયું સંતના દુર્બળ દેહ, રસકસના નિયમ. મહારાજની આગળ આવીને પાઘડી ઉતારીને મહારાજને પગે લાગ્યા. સુરા ખાચર જેવા કે સોમલા ખાચર જેવા એ મોટા મોટા મહારાજને વંદન કરીને મહારાજને કે મહારાજ એક વિનંતી છે. મહારાજ કે બોલો ને શું? તો કાંઈક દયા કરો. દયા? મહારાજ કે શેની દયા? હવે આ સંતને આ નિયમ છોડાવો. કે લ્યો શું? ખટરસના નિયમ છોડાવો. જે મળે જમવા તો દો, મળે ઈ, સમજ્યા? હાવ મીઠા વિનાનું ખાવું. મહારાજ સંતોને કે સંતો, રસકસના નિયમ હવે તમારા આજથી પૂરા. કેવો? સંતો કે મહારાજ તમે ગમે તેમ કયો, પણ રસકસ અમને ભાવતો જ નથી. કે અમને ત્યાગમાં જ રુચિ છે. કે સમજાના, કાંઈ જરૂર નથી. ત્યાગ વચન છે મુખ્ય તમારું, આ તો ગૌણ વચન છે સારું. સંતો કે ત્યાગ રાખવો એ તમને વધુ પ્રિય છે. આ તો હરિભગત કે છે એટલા માટે તમે એમ કહો છો કે હવે વર્તમાન છોડી દો. બાકી અમને બરોબર એક વર્ષ થઈ ગયું જીવીરાને, બરોબર છે, કોઈ તકલીફ નથી. ત્યાગનું વચન અમે મુખ્ય માનશું. કે ખટરસના નિયમ છોડવાનું વચન અમે મુખ્ય નહીં માનીએ હો. એટલે શ્રીજી મહારાજ કે સંતો સાંભળો, રસનો તમે ત્યાગ કર્યો એને ઘણા દિવસ થઈ ગયા. તમે ત્યાગનો પણ અંત લીધો છે. કોઈ જાતનું સ્વાદ નહીં ખાવો, વરસ નીકળી ગયું, ઘણું બધું કર્યું તમે. સંતો માનતા નતા. બોલો તમે છૂટી દીધી ખાવાની, ઘી ગોળ ખાવાની ના પાડે. વિચાર કરો તમે. મહારાજને કેવું પડ્યું સંતો, મને હવે રાજી કરવો હોય તો આ નિયમ પૂરા કરો. બોલો હવે શું કરવાનું? રાજી કરવા માટે તો પાડતા હતા, અને હવે મને રાજી કરવો હોય તો ખટરસના નિયમ પૂરા કરો અને હરિભગતજી જમો ભગવાન સંભાળીને. સંતો કે ભલે મહારાજ, જેવી આપણી ઈચ્છા. તમને રાજી કરવા છે, ખવડાવશો તો ખાઈને રાજી કરવા છે, અને ભૂખે મારો તો ભૂખે મરીને પણ રાજી તમને કરવા કે નહીં. તમે રાજી થાવ એ વસ્તુ પ્રધાન છે, બાકી ગમે તેમ. ત્યાગ માર્ગ પાડ્યો તમે જેવો, કોઈ પાડી શકે નહીં એવો. સંત અર્થે જયન્નાદિ થાયા, તેહ જગત તણા જન ખાય. સંત જો નહીં રસ કસ જામે, રસ નહીં ઉપજે કોઈ સામે. થાઓ જન પર જો દયાવંત, જમો રસ કસ તો સહુ સંત. કેવી સરસ વાત હોય હો. મહારાજ કે મને રાજી કરવા માનતા હો ને તો જમો. મહારાજ કે તમે એવો ત્યાગ પાડ્યો છે બીજા કોઈ પાડી શકે નહીં દુનિયામાં હો. મહારાજ કે એક વાત તો એ સમજો કે કઈ રસકસ દુનિયામાં થાય છે, અનાજ પાકે છે, શાક પાન એ સંતને અર્થે બધું થાય છે કે હો. અને જગતના જીવો એને ખાય છે. મહારાજ કે સંતો તમે જો રસકસ નહીં જમો તો દુનિયામાં થાશે નહીં કાંઈ કે હો. એટલા માટે
જો કંઈક દયા આવતી હોય તો મહારાજ કે રસકસ જમો, એવો મહારાજનો આગ્રહ દીઠો. ત્યારે સંતો કે મહારાજ તમે જી દેશો એ જમી લેશું. એટલે પછી મહારાજ પંગતમાં ઓલી થોલી તો પીરી દીધી હતી, પણ પછી જે હશે ગોળ પીરસ્યું એને ઉપરથી મેં. સાંજે પછી સભા થઈ, એ સંતો બધા ભેગા થયા કુંડળમાં. જો કુંડળમાં જ છે હજી મહારાજ, ત્યાં જ રાત રોકાઈ ગયા. થોડા દિવસ ના વિજોગથી દર્શનાતુર થઈ ઘણા સંત, આવ્યા હતા જ ઉતાવળા, એવી વાત જાણી ભગવંત. હવે શું થયું? મહારાજ કાગળ લખ્યા હતા, ઉત્સવ આવે છે તો ઉત્સવ ઉપર આવજો. ઘણા દિવસોથી મહારાજના દર્શન નહોતા થયા, એટલે સંતો થોડાક ઉતાવળે આવી ગયા છે ને. વિચાર્યું નહીં કે ઉત્સવ ક્યારે આવે રો. 20 દિવસ પહેલા આવી ગયા. લો હજી 20 દિવસની વાર છે ઉત્સવની, અને સંતો બધા આવી ગયા. તો મહારાજ કે સંતો બહુ ઉતાવળા આવી ગયા, હવે તમે એમ કરો પાછા ગામડા ફરવા જાઓ, કે ફૂલડોળનો ઉત્સવ આવે એનાથી આગલેથી પહેલા આવજો કે સમજા ને. આવડા બધા ગઢપુરમાં ક્યાં હાંચવા મહારાજ કે ગામડા જાઓ ગામડે, અને દૈવી જીવાત્માઓને જ્ઞાનનું દાન આપો. ઉત્સવ ઉપર ગઢપુર આવજો. બેઠા હતા મુનિ બ્રહ્મ ત્યાં, સર્વ પરમહંસની માત. સંતોનું દુઃખ જણાવવા, તેણે ત્યાં કર્યો મર્મ અઘાત. બ્રહ્માનંદ સ્વામી નાટક કર્યું, બધાને કાઢી મૂકશે કેવા, બધા સંતોને રાખવા કેમ. એટલે બ્રહ્માનંદ સ્વામી શું કર્યું કે સંતો, ઓ સંતો, કોઈ દેખો છો? દેખો છો? હાથ પડી ગઈ હતી, રાત પડી ગઈ હતી. રાતે કોઈક દેખતા હો તો મારો સિતાર લાવો કે સમજા ના, મને આપો, ભજન ગાવું છે. એટલે માનુભાવાનંદ સ્વામી બોલ્યા કે રાતે તો બીજા કોઈ સાધુ દેખતા નથી, કારણ કે ખટરસના વર્તમાનથી રાસુંદો થઈ ગયો તો, ગરમી થઈ ગઈ, આંખે દેખાતા બંધ થઈ ગયા તો સંતોને. માનુભાવાનંદ સ્વામી કે મારા મંડળના સંતો છે ને ઈ દેખે છે. કે શ્રીજી મહારાજ કે તમારા મંડળના સંતો કેમ દેખે રહ્યા, એને વર્તમાન નતા કે? માનુભાવાનંદ સ્વામી કે મહારાજ રસકસનો તો ત્યાગ કરેલો હતો, સંતો દેખતા નતા, આંખે બંધ, રાસુંદો કહેવાય, દર્દ તેજી કહેવાતું હશે. સંતો દેખતા નથા, અને છાસ પણ મહારાજ અમે કોઈ પીધી નથી, પણ અમે ડબ્બાણમાં હતા ને, સંતોને આંખે દેખાતું નતું, એટલે હરિભક્તો કંઈક બડેલાની ભાજી લાવતા. કે હો બડેલાની ભાજી લાવતા, એ અમને હરિભક્તોએ ખબર આવી. કે એટલે રતાંધળાનો રોગ, રાતે ન દેખાય, દિવસે દેખે પાછા, સમજાય ને. કેટલાક રાત અંધા કહેવાય ને, રાતના મૂર ન દેખાય ને. તો રતાંધળાનો જે રોગ હતો ને, એ અમારા મંડળમાંથી મહારાજ નીકળી ગયો છે, એટલે અમારા મંડળના સંતો દેખે છે. કે ત્યારે બોલ્યા પ્રભુ તે સમે, હવે જશો ન ક્યાંય ખચિત, અહીં રસોયો આપશે, રસ કસ જમો રૂડી રીત. મહારાજને દયા આવી ગયો, કાંઈ નહીં જવાનું, ગયો અહીંયા જ રહ્યો. કુંડળ કે ગઢડા કે આજુબાજુ બધું કહેવાય, હરિભગત રસોઈ આપશે, અને મહારાજ કે તમે જમજો એટલે બરોબર થઈ જાય. એટલે બ્રહ્માનંદ સ્વામીની એક યુક્તિ હતી કે હવે આટલા દિવસો પછી, આટલા મહિનાઓ પછી આવ્યા છીએ, અને હવે પાછા ગામડામાં ક્યાં જશું? હજી દુષ્કાળ હાવ પૂરો થયો નતો, માન હજી અનાજ પાકવા બન્યું હશે, પણ એક ભયંકરતા હતી ને, એ થોડીક દૂર થઈ ગઈ હતી. છેવાડો હતો દુષ્કાળનો, એટલે સંતો રોકાણા. એવી આજ્ઞા કરી હરિરાએ, તે તો સાંભળી જન સમુદાયે, એવો ઉત્તમ અવસર જોઈ, જન આપવા લાગ્યા રસોઈ. પછી તો રસોઈ આવવા માંડી. હરિભક્તોને ખબર પડી કે હવે સંતો જમશે, ખટરસના નિયમ પૂરા થયા છે, એ ભાતના ભોજન બનાવે. હો
ગમે એવા હારા બનાવે, પણ સંતો એક પાત્રમાં બધા ભેગું કરી ચોરીમાં પાણી નાખીને જમતા હતા, એટલે સ્વાદ અલગ અલગ આવે નહીં હો, બધું ભેગું. કોઈક ધારણા પારણા કરતા હશે, કોઈક ચાંદ્રાયણ વ્રત કરતા હશે. ઉતાવળી નદીમાં મહારાજ સહિત સંતો એ બધા નાવા જતા. શ્રીજી મહારાજ એ નદીમાં સંતોને યોગ પણ શીખવતા હો, યોગની સાધના કરાવતા. એમાં મામૈયા પટગરની માં રાઈબાઈ અને જૂના સત્સંગીઓ છે, રામાનંદ સ્વામીના સત્સંગી, રામાનંદ સ્વામીને ખૂબ સેવ્યા એવા હરિભગત હતા રાઈબાઈ. એ એક દી મહારાજને વઢ્યા હો. મહારાજને કે આવા બાવા જેવા ભૂંડા લાગો છો, હવે કંઈ ઘરખું કરો. વાળ વડે થાય ને, કપડા હરખા પહેરતા નતા, હા આમ ભિખારી જેવા આંટા મારે. બાવા જગતના ન હોય આમ કપડા વગરના, એવા મહારાજ હતા. રાઈબાઈ કે મહારાજ માથા ઉપરથી હવે જટ્ટા ઉતારો કે હો, અમારો જીવ દાજે છે આવું જોઈને, કે આ વેશ હારો નથી લાગતો. પારો રુદ્રાક્ષનો કાઢી નાખો, રૂડી કંઠી તો તુલસી ની રાખો. તમે રાખશો તપસીનો વેશ, દુઃખ પામશે તો બધો દેશ. આટલા દિવસ ભલે પારો રાખ્યો, પણ હવે તો તુલસીની કંઠી પહેરો, સમજ્યા? પારો કાઢી નાખો. મહારાજને કે પ્રભુ તમે આવો જો ત્યાગ રાખશો ને તો આખો દેશ દુઃખી થશે. કે હવે તમે કંઈક વસ્તુ અંગીકાર કરશો તો વસ્તુ ઉપજશે. પ્રભુ તમે જેનો સ્વીકાર ન કરો એ વસ્તુનું સર્જન ઓછું થાય, ઉત્પત્તિ ઓછી થાય. કે હો તમે આમ ભિખારીની જેમ આંટા મારો તો આખી દુનિયા ભિખારી થઈ જશે. કાંઈક દયા કરો, દયા મહારાજને કે હો. સારો વેશ પ્રભુ આપણો સુંદર વેશ રુદ્રનો વરવો. જો રુદ્રનો જે વેશ છે ને એ રાઈબાઈ કે મહારાજ ભૂત પિશાચ જેવો કહેવાય. કે સમજ્યા ને, હા ભૂત જેવા લાગો તમે તો જ નથી લાગતા. કે સમજ્યા, ભીચરા વાળ ને. અને પ્રભુ સારો વેશ ધારણ કરશો ને આખો દેશ સુશોભિત થશે. કે દુનિયામાંથી દુષ્કાળ જશે. પ્રભુ આપણો સારો વેશ જોઈને દુષ્કાળ જશે અને સુકાળ થશે હો, સારો કાળ. આવી રાઈબાઈએ મહારાજને વિનંતી કરી. મહારાજ કે હારું તમે કહેતા હો તો વાડનને બોલાવ્યો અને જટા ઉતારી નાખી, માત્ર ચોટી રાખી. કહો તમે કેમ ચોટી રાખો કે નથી રાખતા? હિન્દુ સનાતન ધર્મના આશ્રિત છો કે કેવા છો ઈ કયો? ચોટી રાખવાની શરમ કેમ આવે? ચોટી રાખો તો ભગતડા કહેવાય નહીં? તો ભગત તો થાવું હોય હવે લ્યો. હે ચોટી રાખવાની શરમ ન રાખવાની, સમજ્યા ને? આખા મગજના જે જ્ઞાન તંતુ છે ને એ બરોબર સેન્ટરમાં છે, ઉપર. ચોટી પાછી હાવ આટલી ચોટી કામ ના આવે. ચોટી એટલી લાંબી રહેવી જોઈએ, ગાંઠ વરે એટલી. ગાંઠ વાળાની ચોટી, ગાંઠ વાળા તણાય ને ગાંઠ વાળા માટે, તો જ્ઞાન તંતુ રિફ્રેશ થાય છે, સમજ્યા ને? ચોટી રાખવાની જરૂર છે બહુ. મારે ચોટી રાખી, સમજ્યા ને? બાકી બધું ઉતારી નાખ્યો. પછી શ્રીજી મહારાજ વૈષ્ણવનો વેશ રાખ્યો, સમજ્યા ને? આટલા દિવસ મહારાજ શૈવનો વેશ રાખ્યો છે. રુદ્રાક્ષનો પારો, માથે જટા, કાં તો છૂટા વેશ, કપડા ઓછા શરીરમાં, આવું બધું શૈવનો વેશ હતો. હવે મહારાજ વૈષ્ણવનો વેશ રાખ્યો. પછી મહારાજ સંતોને બધાને બોલાવ્યા. હવે તમે પણ બધા વૈષ્ણવ થાઓ છે. રુદ્રાક્ષના પારાના બદલામાં હવે મહારાજે બધા સંતોને નવેસર વૈષ્ણવી દીક્ષા આપી હો. તુલસીની કંઠી પહેરાવી, વૈષ્ણવ જેવા થઈને હવે રહો. વૈષ્ણવનો સેજ વેશ સજાવ્યો. આટલો સુધારો કર્યો એટલે સત્સંગીઓ બધા ખૂબ રાજી થયા હો. એવી ભગવાન શ્રીહરિ કુંડળમાં લીડા કરી, સમજા ને? મહારાજ કુંડળમાં રહીને નિજ જન હિત ચિત્તમાં વિચારી, અરજ સુણી હરિએ જટા ઉતારી. દુઃખ કર ઉતર્યો મહાદુકાળ, સુખ કર સર્વ સ્થળે થયો સુકાળ.
इति श्री बिहारीलाल जी आचार्य विरचित हरिलीलामृते सप्तम कलश चित्यानंद वर्णींद्र भैष्येन्द्र संवादे कुंडल ग्राम लीला कथन नाम सप्तत्रिंशो विश्राम सजानंद स्वामी महाराजनी स्वामी नारायण हरे। कथाय अधिक कुंडल तणी वड़ी कहूँ सुनो वसुधेश कुंडल नो महिमा वध्यो जेथी जगत माही विशेष। महाराज कुंडल में रहीने बहु लीला करी तेणे करीने कुंडल गामनो पण महिमा खूब वधी गयो हो। भगवान कान में कुंडल पहेरे, शुं पहेरे? कुंडल पहेरे से कान में, तेवुं आ कुंडल गाम मुनिजनों ने ध्यान करवा जेवुं। ज्यानी महाराजनी लीला अद्भुत पुष्कर जेवुं तीर्थ कहेवाय हो। उतावળી नदी, गंगा तुल्य उतावળી नदी, ज्यां श्रीजी महाराज संतों साथे ज्यां योग साध्यो होय एवी ये नदी, एवं ए कुंडल गाम। अत्यारे तो घणो बधो विकास थई गयो छे एनो। पहला गया था एक महादेवजी मंदिर हतुं, बहु वेला गया था ने त्यारे, अने नदी में त्यां कने नाया था। हवे तो कुंडल गामनो महिमा घणो बधो आगळ वध्यो छे। केवो महिमा छे? सुनो सुनो सकड़ सतसंगियो रे, जानो ते तो छे जानवा जोग काई लीला श्री कुंडलनी कहूं रे। ज्यानी जात्रा कर्याथी जन जातना रे, मटे जन्म मरण महारोग काई लीला श्री कुंडलनी कहूं रे। कुंडल गामनी लीलानुं आखुं कीर्तन लख्युं एना माटे प्रश्यल। कविनी रचना मावद आसू किया कवि आपणा लख्युं छे। कवि क्या गुजरात में थई गया जबरा कवि हैं के नाम केने आवड़े कोता? चांबड़ाना पूतळा रचे चतुराई करी कविता बनावी छे। પછી તમે ભણતા હો તો ઊંટિયાનું શું, બીજાનું તો એક અંગ વાંકું, અને ઊંટિયાની કે તારા તો 18 અંગ વાંકા છે. એ કવિતા કેને બનાવી? હે દલપતરામ કવિ ને. ઈને મારે કોઈ બોલતા નથી લ્યો. દલપતરામ કવિ બહુ જબરા થઈ ગયા, મહારાજના આશ્રિત હતા. મહારાજ છેલ્લે છેલ્લે એને દર્શન થયેલા, બહુ મહારાજને યોગ નહીં થયેલો, પણ આ ગ્રંથ એને બનાવ્યો છે. વિહારી લાલજી મહારાજના નામ ઉપર સરકારી માણસો હતા. હા, તેથી અંગ્રેજનું રાજ હતું ને, અંગ્રેજ ભેગા કામ કરતા હતા. એમાં ઓલે ધંધો કરવા ગયા હતા, કયો શેર બજારનો. એમાં પછી હારી ગયા હતા હારા. પછી રૂપિયાની જરૂર હતી એટલે પછી આ ગ્રંથ બનાવી લીધો, અને વિહારી મહારાજે રૂપિયા એને દીધા હશે, જે ખોટ આવી હશે. સમજે, શેર બજારમાં જો હરખો જો આંખલો ઉછળે તો ઉછળે ને, કઈ પડ્યો તો પડ્યો, સમજ્યા ને, સટ્ટો છે એક જાતનો. એવો ધંધો કરતા હતા, રૂપિયાની જરૂર હતી. એટલે વિહારી લાલજી મહારાજના નામ ઉપર આ ગ્રંથ બન્યો છે ને. 10 વર્ષ સુધી આ ગ્રંથનું કામ હાલ્યું છે. બોલો, 10 વર્ષ. હવે કોઈ હરિભક્તો પાસેથી કાંઈક ખરડા પડ્યા હોય, મહારાજની લીલા ક્યાંક ની કેમ કેમ બધું ભેગું કરી કરી અને ગ્રંથ બનાવેલો છે. કુંડળ ગામના મહિમાની ગરબી, ત્યાંની યાત્રા કરો તો જન્મ મરણના મહારોગ દૂર થઈ જાય હો. રામાનંદ સ્વામી પણ ત્યાં આવેલા છે અને રોકાયેલા છે, દૈવી જીવાત્માનો ઉપદેશ આપેલો છે. અને સજાનંદ સ્વામી તો વારે વારે કુંડળમાં આવતા હો, અવારનવાર. આકરા વર્તમાન રસકસના મહારાજે સંતોને છોડાવ્યા. ક્યાં કને? કુંડળ ગામમાં હો. કેટલા મહિનાઓથી મહારાજ જટા ધારણ કરીને આમ હાવ બાવા જેવા આંટા મારતા હતા. સારો વેશ લીધો મહારાજ દુષ્કાળ ઉતર્યા પછી તો કુંડળમાં કંઠી અને તિલક રખાવ્યા પોતે અને સંતો પાસે. તો કુંડળ ગામમાં
રીઝ્યા રીઝ્યા રૂડા રાઈબાઈ ને વાલો વિશ્વ વિહારી લાલ. રાઈબાઈ ઉપર મહારાજ બહુ રાજી થયા હો. ધન્ય ધન્ય તેહ ગામના જનને રે, ઘનશ્યામ વિચર્યા ઘેર ઘેર ગુણ ગાયે શ્રી કુંડળ ગામના રે. પ્રભુ જ્યારે જ્યારે ત્યાં પધાર્યા રે, સૌએ સેવા સજી શુભ પેર ગુણ ગાયે શ્રી કુંડળ ગામના રે. પ્રેમી ભગત મામૈયો પટગર હો. વનમાળી વસ્યા તેને વાસ. મામૈયા પટગર ને મહારાજાએ ત્યાં કને રોકાણા. ત્યાં તો સર્વે પ્રસાદીની રજ પણ પ્રસાદીની હો. જેવું વૈકુંઠ ધામ સંઘ સોરઠમાં જાત્રા જે કરે તે તો કુંડળમાં જાય જરૂર. સોરઠની યાત્રા કરવા જાય તો કુંડળ તો દર્શન કરવા બધા જાય. અને ત્યાંની લીડા પૂછી પૂછીને સાંભળે ને તો દોષ અંતરના બધા દૂર થઈ જાય. વળી મહારાજે સંતોને યોગ સધાવેલો. ઉતાવળી નદીમાં ખૂબ જળ ક્રીડાઓ કરેલી. મહારાજે ખૂબ વખાણેલું. પાણીને પણ મહિમા જાણીને કોઈક ત્યાં સ્નાન કરે તો એને જન્મ મરણ અને જમઝાડ છે એ મટી જાય. આવો જબરો મહિમા એનો બતાવેલો છે. રામ પટગર હતા. હાથિયા પટગર, રામ પટગર ને બધા. એમાં અમરો પટગર હતા, એ તો ધામમાં ગયા. મહારાજ ધામમાં મૂકી દીધા. અંત સમય હતો. મહારાજ આવ્યા, પૂછ્યું શું કરવું હોય, જીવવું હોય કે મરવું હોય. પૂછ્યું મહારાજ જીવવું હોય કે ધામમાં જાવું, બોલો શું ઈચ્છા છે? તો રામ અમરો પટગર કે મહારાજ આ દેહ થકી છોડાવો કે સમજા ને, અને આપણા મહામુક્તો જ્યાં વસે છે ને ત્યાં નિવાસ કરાવો કે બસ એટલી ઈચ્છા છે. નહીતર ગમે એવા બુઢા હોય ને હાવ થાકી રહ્યા હોય, સંતો દર્શન દેવા જાય ને, સ્વામી દયા કરો કે હાજો થઈ જાવ. હાજર થઈને શું કરશો? મરો ને હવે મોકર થાય આલોકમાં. હે હા બ્રોરા ને હાવ થાકી ગયા હોય, કાંઈ ન હોય તોય કે સ્વામી હાજો કરો. હાજો શું? ધામમાં જાઓ. હવે ધામમાં હાજા થઈને કરશો શું એ તો કયો અહીંયા કને. હું તમારી જરૂર છે આ લોકમાં. હવે જાશો તો શું તમારી ગાદી ખાલી થઈ જવાની છે? તમે અહીંયાથી આ વિદાય થાવ છો તો. એટલે મરવાની આશા, જીવવાની આશા બિલકુલ રાખવું નહીં. એટલે મરવાનું કહેતો નથી, આપઘાત કરીને નહીં, પણ મૃત્યુ આવે ને તો પ્રેમથી સ્વીકારી લેવાનું. એને હટાવવામાં ફાયદો નથી. ભગવાનના ભગત તો ઈચ્છે મૃત્યુને કે શરીર ક્યારે છૂટે અને પરમાત્માનું મિલન થાય. અને જ્યાં સુધી જીજીવિષા જીવવાની ઈચ્છા હશે ને, જ્યાં સુધી જીવવાની ઈચ્છા ત્યાં સુધી ધામમાં નહીં જાય. ભગવાન બીજો દેહ દેશે. જીવવાની મનમાં ઈચ્છા છે ત્યાં સુધી, એટલે ઈ ઈચ્છાને મારી નાખવાની અને મરવાનો ભય બિલકુલ કાઢી નાખવાનો. કે મરી જઈશ નહીં, મરવું હોય જલ્દી વહેલી તકે. અને આમે પાછો રહી થગવાના જ નથી. આપણે જીદી દીદી આવશે તો ઓછી તમે ઠગા થઈ જવાનું હોય. આપણું હાલવાનું હોય, કામ પૂરા થશે આપણા. બોલો કોઈને કામ પૂરા થયા પૂછવા નથી રહેતા. લ્યો ભાઈ જાઉં રહો હવે એમ કેવા જાય. બોલો એની ઘરવાળી બેઠી હોય, છોરા બેઠા હોય. અરે બાપો બેઠા ને છોરો હાલો જાય. લ્યો શું કરો? પૂછ્યા વગર ભાગી જાય. પછી પાછું કાંઈ હાલે નહીં આવે. ડોક્ટર કે ઘરે લઈ જાઓ હવે, આનું કાંઈ નથી કે પૂરો થઈ ગયો. કે લ્યો એને શમશાનમાં લઈ જ જવો પડે. કોઈનું કાંઈ હાલતું નથી. તો ભગવાનના ભક્તો કમસે કમ એટલું સમજી વિચારીને જીવે કે જેદી તેદી મરવાનું છે ને, જેદી મરવાનું થાય ને આ શરીર છોડવાનું, પ્રેમથી શરીર છોડીને મહારાજ ભેગું હાલી જ જવું. બસ બીજી વાત જ નહીં. જરાક બીમારી આવે તો મહારાજને એવી પ્રાર્થના કરો, મહારાજ આ શરીરને છોડાવ, બીજી વાત નહીં. અમરો પટગર કે મહારાજ આ શરીરમાંથી છૂટો કરો અને આપણા જે મહામુક્તો જ્યાં વસે છે ને, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, એવા સંતોની જોડે મને નિવાસ આપો. મહારાજ કે ભલે. કે ધામમાં મૂકી દીધા. લ્યો ને એની માએ જીવતા હતા હજી. અમરા પટગરને મહારાજ ધામમાં મૂકી દીધા. કીધું મને ધામમાં જવું છે. ભલે મહારાજ હાલો લઈ ગયા. કોઈ દી ના ન પાડવાની હોય. નહીતર સત્સંગમાં વાતું છે સમજા ને. એક હરિભગત દરરોજ પ્રાર્થના કરે, મહારાજ ધામમાં લઈ જાઓ, ધામમાં લઈ જાઓ, ધામમાં લઈ જાઓ. મારે ઓચિદન આવી ગયા એક દિવસ, હાલો ધામમાં. અરે મહારાજ વાત તો કરવી પડશે.
લ્યો કેને વાત કરવાની મહારાજ કે વાત કેને કરવાની એક મહારાજ એમ મને ખબર ને તમે ઓચિદન આવી જાશો કે લ્યો તે મહારાજ ઓચિદન જ આવવાનું હોય કે લ્યો અમે કે ટેલિફોન નથી કરતા કોઈ તેડો આવીશ એમ કે મેસેજ મૂકે મોબાઈલમાં વોટ્સઅપમાં કે આ દિવસે એટલા વાગે હું આવીશ કાંઈ નહીં આવવાનો મેસેજ સમજા ના તો ઓચિંતા ના આવશે બોલ્યો કે મહારાજ પૂછવું તો પડે કે લ્યો હવે શું કરશો પૂછી નહીં તો ગયો ધામમાં જાવું તો મહારાજ કે લ્યો પૂછ્યા કરજો મહારાજ ભાગી ગયા લ્યો પછી હવે તમે પૂછ્યા કરજો એમ પછી મહારાજ પાછા ક્યારે આવે નક્કી નહીં અમરા પટગરને મહારાજ ધામમાં લઈ ગયા પણ રામ પટગરની વાત બહુ મજા નહીં સમજા ને મહારાજ એક દી બપોરના સમયમાં આવ્યા એ ગાયો ને ભેંસો ને બળદ ને બધાને પાણી પાવા જતા હતા સમજા ને પાણી પાવા જતા હતા અને કપડા મોઢા આમ બાંધ્યા હતા સમજા ઘેણા મોટા મોટા તો મહારાજ ગયા શું કર્યું એક તો મહારાજ પાણી પાવા જાઉં રોક પણ આ મોઢા બાંધ્યા શું કરવા છે ઢોરાના તો મહારાજ આંગળી પાણીને પીવાય ને કે લ્યો આંગળી પાણીને પીવાય ને મહારાજ કે પણ એ માણસનો ધર્મ છે કે માણે કેટલા ગરી નથી પીતા એમને ડાયરેક્ટ જવા દેરા બધા સીસા હોય ને બધા સીધા ઉલાડે ગર્યા વગર કીધી ફર્યા ખબર ન હોય તોય મહારાજ કે પણ માણસનો ધર્મ છે તો પાણી પીવા દે રામ પટકે તો મહારાજ આંગરેલ પાણી પીશે તો એનું કલ્યાણ નહીં થાય કેનું ઢોરાનું મહારાજ કે કલ્યાણ હું કરીશ તો એને પાણી પીવા દે છોડ મોટા તો ભલે ગયેલો મોઢા છોડ્યા સમજાય પાણી પીવા દે આવા હરિભગે તો વિચાર કરો ઢોરાને મોઢા બાંધી નાખે આંગરેલ પાણી પીવાય એ બધી કુંડળની વાતો છે બહુ નામી સ્વામીએ માં બોલિયા રે હે વાલો વિશ્વ વિહારી લાલ ગુણ ગાઈએ શ્રી કુંડળ ગામના રે ગુણ ગાઈએ શ્રી કુંડળ ગામના રે કુંડળ ગામના મહિમા અહીંયા કને બસ બહુ થઈ ગયું આપણો સમય પણ પૂર્ણ થયેલો જ હવે પછી મહારાજ ગઢપુર જશે ત્યાં ફૂલડોળનો સમય વગેરે કરશે એ કથા આપણે આવતીકાલે સાંભળીશું અત્યારે ભગવાનના નામ ઘોષની સાથે કથાને વિરામ સહજાનંદ સ્વામી મહારાજની જય શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિમ માધવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાનંદ સ્વામી મહારાજની જય.